ગુડ ઇવનિંગ, સાદની સલામ. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો. પ્રેઝ ધ લોર્ડ. હા પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો. ફરીવાર અંત ભાગમાં દિવસના આપણે આવી શક્યા છે નહીં? થોડી શાંત પડો મળે તો વિચારજો. આજે સવારમાં કેવી દોડાદોડીમાં, મુશ્કેલીઓમાં, ભારે સમયમાંથી આપણે એક શરૂઆત કરી હતી નહીં? પણ પ્રભુએ બધું સરખું કર્યું છે અને નહીં થયું હોય તો એ થઈ જશે. એ ચોક્કસ વિશ્વાસ રાખજો, કેમ કે તમે અને હું જે પ્રભુની ઉપાસના કરીએ છીએ એમને બધું શક્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે એક વિડીયો જોયો હતો. એક ભાઈ જંગલમાંથી પસાર થતા રસ્તા પર ગાડીની બહાર નીકળીને પોતાનો ફોટો પાડી રહ્યા હતા અને અચાનક એક સિંહ આવી તરાપ મારી તેને ગળામાં પોતાના દાંતોથી હુમલો કરીને એને લઈ ગયો, મારી નાખ્યો. એવા સિંહો જેમને ખોરાક પણ આપવામાં આવ્યો ન હતો. એવી જગ્યામાં, ડેનમાં દાનિયેલને સિંહોની સાથે નાખવામાં આવ્યો હતો. ગુજરાતીમાં સિંહોનો બિલ લખવામાં આવ્યું છે. પણ એક પણ સિંહની એવી શક્તિ ન હતી કે દાનિયેલને કંઈ પણ કરી શક્યા. તમે વિચારો, એ સિંહો દાનિયેલને જોતા હશે તો આપણે જાણતા નથી એ સિંહો દાનિયેલને જોઈને કેવી રીતે એમની આંખોમાંથી દેખાતું હશે. દાનિયેલ સ્વર્ગદૂતજીઓ અથવા પ્રભુના અભિષેકથી ભરેલો, સામર્થ્યથી ભરેલો નહીં, આપણે એક કલ્પના કરીએ કે એ સિંહો એમના મુખો બંધ થઈ ગયા જોઈને. ઈશ્વરે, પ્રભુએ એવા સામર્થ્યથી દાનિયેલને ભરી દીધો. ચોક્કસ સિંહોના મુખ બંધ કરી દીધા એ આપણે વાંચીએ છીએ, પણ એના મુખ જે બંધ થઈ ગયા એ દાનિયેલને જોઈને. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે એ જ સિંહો જ્યારે એને મારી નાખનાર, એમને જે દાનિયેલની ખિલાફ દુષ્ટ યોજના બનાવનારાને જ્યારે નાખ્યા ત્યારે તો કહેતું કે નીચે આવે પહેલા જ એમને મારી નાખ્યા. એટલો ભયંકર તેમણે બધા એટેક કર્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણે માટે પણ એવું જ કરે છે. પ્રભુ આપણને મુશ્કેલીઓમાંથી ચલાવે છે અને મુશ્કેલીઓના લીધે બીએ નહીં, ગભરાય નહીં, એના લીધે દુઃખી ના થાય, પણ એ મુશ્કેલીઓમાં હિંમતથી આગળ વધીએ. એ પરિસ્થિતિઓ તમારી આંધળી થઈ જશે, તમને નુકસાન કરવાનું ભૂલી જશે. એ તમને પરિસ્થિતિ નુકસાન નહીં કરી શકે. હાલેલુયા. અને માટે તમે અને હું વિશ્વાસ કરીએ એવી પરિસ્થિતિઓમાં. મૂસાને કહે છે, દેખ તું મારી પાસે કેમ આવ્યો છે? તું જા, તારી લાકડી લાવી કર. કેટલી ગજબની બાબત છે. એની સામે દરિયો છે, પાછળ ફારોનું લશ્કર છે. દેવ કે છે મારી પાસે કેમ આવ્યો છે? જા.
પ્રભુ આપણી સાથે છે. પ્રભુ હંમેશા ઈચ્છે છે કે આપણે વિશ્વાસ સાથે આગળ વધીએ. જેમ એ વિશ્વાસ સાથે દાઉદ ગોલિયાતની સામે ગયા એને મારવાને માટે. શાઉલ કે છે તું તો છેક જુવાન છે, અને કે છે એ તો એને જુવાનીથી લડવાઈયો છે. પણ કે છે દેવ મને જીત અપાવશે, ઈશ્વર મને મદદ કરશે, ઈશ્વર મને વિજય અપાવશે. આપણે પણ એ બાબતો યાદ રાખીએ. પ્રભુ જ બધું કરી શકે છે, ચાહે તમારા માટે કે ચાહે મારા માટે, અથવા દરેક જેઓ વિશ્વાસ કરે છે, પ્રાર્થના કરે છે, તેમના બાળકો છે. પ્રભુની પાસે કોઈને માટે પક્ષપાત નથી. તમારા માટે નહીં કે મારા માટે નહીં. મારી પણ પ્રાર્થના સાંભળશે, તમારી પણ સાંભળશે. હાલેલુયા. અરે પ્રભુ તો રોજ સવારમાં તેમનો સૂરજ ભલા અને ભૂંડા દરેક લોકો પર ઉગાવે છે, તેમનો પ્રકાશ પડે છે. પ્રભુ ત્યાં કોઈની સાથે પક્ષપાત કરતો નથી. તેઓને પણ પ્રભુ દિવસમાં તક આપે છે કે તેઓ બદલાય. હાલેલુયા. એ પ્રભુ હમણાં તમને અને મને સહાય કરશે. હગારને આકાશમાંથી દૂત બૂમ પાડે છે. દેવ તેનું રુદન સાંભળે છે. બાળકનો રડવાનો અવાજ છે આકાશ સુધી પહોંચે છે. મિસ્રમાં તેમના લોકનો રોળ કકડાટ ને નિશાસા દેવની પાસે પહોંચે છે. હાલેલુયા. પ્રભુ પણ તમારું દુઃખ સાંભળે છે, જાણે છે. તેમણે પોતાની આંખો બંધ કરી દીધી નથી, પોતાનો હાથ પાછો ખેંચી લીધો નથી. પણ એક સમય સુધી જો પ્રભુ ઈચ્છે છે કે આપણે એમાં રહીએ, પસાર થઈએ, તો એને માન આપીએ, નિરાશ ન થઈએ. ઘણી વાર પ્રભુ આપણને તેમનો અનુભવ કરાવે છે. તેમની મહાનતા આપણે જોઈ શકીએ. મૂસા કહે છે કે આ લોકોને ફરીથી તમે કદી જોવાના નથી, ફરીથી તમે કદી જોવાના નથી. ગિદિયોને કહે છે તું એકને મારતો છે એમ 1000ને મારશે. ગિદિયોને કહે છે કે હું સૌથી ગરીબ અને સૌથી નાનો મારા કુળમાં, મનાશાના કુળમાં. દેવ એનો ઉપયોગ કરે છે. દેવ માટે બધું જ શક્ય છે. પ્રાર્થના સાંભળીને દૂત 1,86,000 લોકોને મારી નાખે છે, અને તે રાજાનો પણ નાશ થાય છે એમના દીકરાઓ દ્વારા. હાલેલુયા. પ્રભુને માટે, તમારા અને મારા માટે કંઈ પણ કરવું આજે સાંજે પણ અશક્ય નથી. બસ તમે ભરોસો કરો, વિશ્વાસ કરો અને પ્રભુની સાથે બનેલા રહો. આ બાબત મારા અને તમારા બંને માટે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપ સર્વની સાથે રહો. આવો આપણે તેમના ચરણોમાં નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સાંજના સમયમાં તમારું પવિત્ર રૂ નામ લેવાના માટે આ સુંદર સમય તમે આપ્યો છે, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, દિવસના અંતે પણ તમે અમારી સાથે છો, અમને મદદ કરી રહ્યા છો, અમારી સંભાળ લઈ રહ્યા છો, અને તમારી મોટી દયા અને કૃપા તમે અમારા પર કરી રહ્યા છો. ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
દિવસ દરમિયાન પ્રભુ જેમ તમે અમારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે પ્રભુ, એમ જ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો પ્રભુ. જે શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ અમારા માટે યથા યોગ્ય છે પ્રભુ, અમારા માટે તમે થવા દેજો પ્રભુ. કોઈ પણ રૂકાવટ છે આજે, તો એ રૂકાવટને તમે તોડો. કોઈ બંધનો છે તો પ્રભુ એને તોડો. અમારામાં કંઈક ખરાબ આદતો છે તો એને દૂર કરો. કદાચ અમારી કોઈ ભૂલના લીધે પ્રભુ કોઈક બાબત રોકાઈ છે પ્રભુ, અમને ક્ષમા કરો. એ બાબત બતાવો કે અમે તમારી આગળ નમી જઈએ, માફી માંગીએ પ્રભુ. ખરેખર અમે પ્રભુ દિલથી, હૃદયથી અમે તમને વિનંતી કરીએ છીએ કે મારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો. તમારું પવિત્ર રક્ત પ્રભુ તમે અમારા પર પ્રભુ અત્યારે આવવા દો પ્રભુ પિતા. તમારા રક્ત હેઠળ પ્રભુ અમે નમેલા છે, તમારા રક્તનો દાવો કરીએ છીએ. સર્વ ભૂલો માફ કરો. અને પ્રભુ ફરીવાર આજે અમે આનંદ સાથે અમારા બિછાનામાં સુવાના માટે જઈ શકીએ, અમારી દરેક યોજના અમને સફળ થયેલી જોઈ શકીએ, અમારી ભૂલો, પાપ, ગુનાહ માફ થયેલા ના આનંદ સાથે પ્રભુ અમે બીજાઓની આગળ તમારા માટે સાક્ષીરૂપ અને નમૂનારૂપ બની શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. તમારું ભલું પવિત્ર નામ દરેકને મળે અને કોઈનો નાશ ન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હજી પણ વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, ત્યારે પ્રભુ ઘણા બધા વિશ્વાસ કરનારાઓનો પ્રભુ તમે તમારા મજૂરો તરીકે તમે ઉપયોગ કરો પ્રભુ. દરેક સમસ્યાઓનો પ્રભુ જે સેવાકીય બાબતોમાં અત્યારે નડતરરૂપ છે એને તમે દૂર કરો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પિતા ઘણા બધા સાઉલોમાંથી પાઉલ બને પ્રભુ, અને પ્રભુ ઘણી બધી બહેનો હાન્નાની જેમ પ્રાર્થના કરનારીઓ બને પ્રભુ પિતા, પ્રાર્થના કરનારા બહેનો બને પ્રભુ પિતા. એવી પ્રાર્થના કરીએ છીએ. અત્યારે જરૂર છે પ્રભુ તમારા લોકો માટે પ્રભુ, તમારા માટે ઊભા રહેનારાઓની જરૂર છે. ત્યારે પ્રભુ એવું પણ તમે થવા દો પ્રભુ. દરેક સેવક સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ, અને હજારો લાખો આત્મા આજે જીતાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, જે વાવ્યું છે આજે ઉગી નીકળે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તમારા લોકો, તમારા બાળકો સાજા થાય પ્રભુ, તંદુરસ્ત થાય પ્રભુ, તેમના રોગમાંથી તેમને મુક્તિ મળે પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમે પ્રભુ પિતા કે જેમને પ્રભુ કેન્સર છે, અને જેમને પ્રભુ ટીબી થઈ ગયો છે પ્રભુ, જેમના ફેફસામાં કેન્સર છે પ્રભુ, આંતરડામાં કેન્સર છે પ્રભુ, જઠરમાં પાણી ભરાય છે પ્રભુ એમાં કેન્સર છે પ્રભુ, લકવા થઈ ગયો છે, કોમામાં છે પ્રભુ, શક્કરના રોગો છે, હૃદયના રોગો છે પ્રભુ. અને પ્રભુ એવા અગણિત રોગો જે તમારા બાળકોના શરીરમાં છે એના માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ તેમાંથી છુટકારો મેળવે એવું થવા દો પ્રભુ. કોઈ હવે માદું ન રહે. ભાઈ દિલીપ માટે માંગીએ છીએ પ્રભુ પિતા. અને ઘણા બધા એવા લોકો તમારા જે અત્યારે માંદા છે, ભાઈ નિતેશ માટે માંગીએ છીએ, જસવંતભાઈ માટે માંગીએ છીએ, જસુમતીબેન માટે માંગીએ છીએ પ્રભુ. અને એ તમારા સેવક જે બીજા રાજ્યોમાં છે જ્યાં તેમના અસ્થામાં છે પ્રભુ, ત્યારે પ્રભુ એ વાતાવરણમાં પ્રભુ ભેજવાળા વાતાવરણમાં તેમાંથી તેમને સંપૂર્ણ સાજાપણું મળે એવું થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ એ વૃદ્ધો, વડીલો છેલ્લા સમયમાં છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તેમના કુટુંબ સાથે તેઓ તમે આપેલો સમય ગાળી શકે એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના ઘરોમાં લડાઈ ઝઘડા દૂર કરજો, શાંતિ આપજો,
કાનૂની બાબતોમાં વિજય પાવજો. છેતરામણી થઈ છે, અન્યાય થયો છે પ્રભુ, તમે તેમને મદદ કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ પાછું પાવજો. કોર્ટ કેસમાં પ્રભુ પિતા અને ખોટા તોમતોમાં પ્રભુ તમે એમને વિજયી બનાવજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાં કડવાનામાં નીકળી જાય એવું તમે થવા દેજો. તમારી સેવિકાઓના બંને મકાનો વેચાય અને તમારા સેવકનો પ્લોટ પણ વેચાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. બેન શિલ્પાને પ્રભુ તમે જે દેશમાં જવું છે ત્યાં પ્રભુ તમે દોરી જજો પ્રભુ. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગોની સાથે રહેજો. દેશ વિદેશમાં જેઓ પરીક્ષાઓ આપે છે ભણવા માટે, પ્રમોશન માટે, ગ્રેજ્યુએશન માટે, તેઓને તમે પાસ કરજો અને બાળકોને સારું ભવિષ્ય મળે માટે પ્રભુ તેમની તમે સહાય અને મદદ કરજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. અમારા સત્તાવનારા ભાઈ તમે બદલજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ અમારા વાહન માટે પ્રભુ તમે કૃપા કરીને પ્રભુ અમારા રસ્તાઓ તમે ખુલ્લા કરજો અને અમે જોઈ શકીએ અશક્ય બાબત અમારી મિનિસ્ટ્રીમાં પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ જે ગુમાવ્યું છે પ્રભુ બધું એ તમે પાછું આપજો પ્રભુ. અને પ્રભુ તમે એવા લોકો પૂરા પાડજો જે અમારા માટે પ્રાર્થના કરે, અમારા માટે ઊભા રહે. અને પ્રભુ ખાસ પ્રભુ જે પ્રમાણે પ્રભુ મદદ કરી શકીએ એ પ્રમાણે પ્રભુ એવા હાથોને પણ તમે અમારી આસપાસ રાખજો પ્રભુ. હા પ્રભુ, હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ એક સુંદર નવા સમયમાં, નવી સવારમાં તમારું વચન કરતી લઈ આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.